મિત્રો આજના વિડીયોમાં ઓગસ્ટ 2022માં લેવાયેલ ખાતાકીય પરીક્ષા પેપર 4 પ્રકરણ એનું આપણે આજે સોલ્યુશન કરીશું। મિત્રો વિડીયોને અંત સુધી જોવા વિનંતી છે। ચાલો પેપરનું સોલ્યુશન કરીએ। મિત્રો પહેલો પ્રશ્ન છે, ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ એટલે કે જીસેટનું આયોજન કોણ કરે છે? તો એમાં મિત્રો અહીંયા સાચો જવાબ આવશે MS યુનિવર્સિટી વડોદરા। બરાબર છે। બીજો પ્રશ્ન છે, NTS પરીક્ષા બાબતે રાષ્ટ્રીય કક્ષાએ કોણ કામગીરી કરે છે? તો એમાં આવશે NCERT। બીજા પ્રશ્નનો જવાબ આવશે NCERT। ત્રીજો પ્રશ્ન છે, NMMS બાબતે કયું સત્ય છે? NMMS એટલે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ, રાષ્ટ્રીય છાત્રવૃત્તિ પરીક્ષા। તો એમાં મિત્રો અહીંયા આપેલું જ છે એનું અબ્રેવિએશન, જેને કહીએ છીએ આપણે ફૂલ ફોર્મ અબ્રેવિએશનનું। અને જેમાંથી IPSC સ્કૂલ કઈ છે? ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ। તો અહીંયા છે ચોથાની અંદર મિત્રો જવાબ આવશે ડી, ઉપરોક્ત તમામ જ IPSC છે। સૈનિક સ્કૂલ, ધનરાજકુમાર કોલેજ અને પારડી। IEDSનું સંચાલન કોણ કરે છે? તો એમાં મિત્રો જવાબ આવશે પાંચમાની અંદર આવશે જવાબ ડી, SSA કરે છે, સમગ્ર શિક્ષણ અભિયાન। રાષ્ટ્રીય સ્તરે ડાયસની કામગીરી કોણે શરૂ કરી? તો NUEPA, નેશનલ યુનિવર્સિટી ફોર એજ્યુકેશન એન્ડ પ્લાનિંગ એડમિનિસ્ટ્રેશન। તો છઠ્ઠાની અંદર મિત્રો જવાબ આવશે એ। અને ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન એ એનું ફૂલ ફોર્મ થશે। અને આનું થશે ગુજરાત સ્ટેટ ક્વોલિટી એક્રેડિટેશન કાઉન્સિલ। આ જે ગુણોત્સવ છે એ કામગીરી GSQAC એ કરે છે। સાતમો પ્રશ્ન છે, NCERT માટે નીચેનામાંથી કયું વિધાન સત્ય છે? જે PSC જેવા પ્રશ્નો પૂછ્યા છે। સાતમાની અંદર મિત્રો જવાબ તમારો આવશે સી, A અને B બંને સત્ય છે, વિધાનો પૂછ્યા છે। એક સ્વાયત્ત સંસ્થા છે અને ભારત સરકાર દ્વારા 1961માં તેની સ્થાપના કરવામાં આવેલ છે। NMMS શિષ્યવૃત્તિ નીચેની પૈકી કઈ સંસ્થાના વિદ્યાર્થીને મળવા પાત્ર નથી? તો એમાં મિત્રો જવાબ આવશે આઠમાની અંદર એ, ખાનગી શાળાના વિદ્યાર્થીને મળતી નથી, એટલે કે પ્રાઇવેટ શાળાનો વિદ્યાર્થી છે। ગ્રાન્ટેડ શાળાના વિદ્યાર્થીને મળવા પાત્ર છે, બરાબર, અનુદાનિત શાળા। ઉચ્ચ શિક્ષણ કોલેજ સ્નાતકમાં વિદ્યાર્થીના મૃત્યુ કે ઈજા કે કાયમી ક્ષતિગ્રસ્ત બને ત્યારે સહાય માટેની યોજના કઈ છે? તો નવમાની અંદર મિત્રો જવાબ આવશે સી। નવમાની અંદર બી આવશે, શહીદ કિનારીવાળા વિદ્યાર્થી સલામતી જૂથ વીમા યોજના। નીચે દર્શાવેલા સંસ્થાઓ પૈકી કઈ સંસ્થા GBTC અભ્યાસક્રમ અંતર્ગત ચાલતી સંસ્થા છે? તો એમાં મિત્રો દસમાની અંદર જવાબ આવશે સી, સ્નાતક અધ્યાપન મંદિર, વેડચી, તાપી। NTSE બાબતે નીચે પૈકી કઈ બાબત અસંગત છે? 11માની અંદર મિત્રો જવાબ આવશે સી, માત્ર 2 લાખની આવક મર્યાદા લાગુ પડે છે। આમાં મિત્રો કોઈ પ્રકારની આવક મર્યાદા લાગુ પડતી નથી। NMMSમાં 1.5 લાખની છે, અહીંયા નથી। NMMS પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ વાર્ષિક લાયક વિદ્યાર્થીને વધુ કેટલા વર્ષ શિષ્યવૃત્તિ વાર્ષિક કેટલી રકમ મુજબ આપવામાં આવે છે? 12માની અંદર મિત્રો આવશે બી, 4 વર્ષ સુધી 12,000 રૂપિયા, એટલે વાર્ષિક 12,000, 12 ચોક 48,000 રૂપિયા ટોટલ થશે, બરાબર, વર્ષ મહિનાના 1000। વંદે ગુજરાત ચેનલ બાબતે વંદે એટલે શું? તો 13માની અંદર જવાબ છે ડી, વિડીયો ઓડિયો નેટવર્ક ફોર ડેવલપમેન્ટ ઓફ એજ્યુકેશન। વિદ્યાર્થીઓને આપવામાં આવેલ UDIS કોડ એટલે UDIS નંબર કેટલા અંક ધરાવે છે? 14માની અંદર મિત્રો જવાબ છે સી, 18। આદિવાસી વિદ્યાર્થી માટે અભ્યાસ હેતુ સાયકલ સહાય યોજનાનું નામ શું છે? તો મિત્રો ત્યાં આવશે વિદ્યા સાધના યોજના। અને જે આદિવાસી સિવાયના જે વિદ્યાર્થીઓ છે એમના માટે કઈ છે? બહેનો માટેની સરસ્વતી સાધના યોજના। આ ખાસ યાદ રાખજો, આદિવાસી વિદ્યાર્થી છે ST તો વિદ્યા સાધના યોજના, એ સિવાય હશે તો સરસ્વતી સાધના યોજના ધોરણ 9ની વિદ્યાર્થીનીઓને મળશે। 16મો પ્રશ્ન, માધ્યમિક કન્યાઓના શિક્ષણ પર વિશેષ ભાર મૂકતો શિક્ષણનો રાષ્ટ્રીય કાર્યક્રમ કયો છે? તો કન્યાઓ માટેની વાત આવે તો મિત્રો અહીંયા આવશે બી પણ આવશે
અને સી પણ આવશે, બરાબર. ICDS પણ આવે છે અને KGBV પણ આવે છે. અહીંયા ખોટું છે. ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ અને અહીંયા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, જ્યાં રહેવાની અને જમવાની પણ સગવડ હોય છે અને શિક્ષણની પણ સગવડ હોય છે. એમાં 4 પ્રકારની આવશે. ટાઈપ 4 પણ આવશે. ટાઈપ 1, 2, 3, 4. 17મો પ્રશ્ન, CCEનું પૂરું નામ શું છે? તો બી, કન્ટિન્યુઅસ એન્ડ કમ્પ્રેહેન્સિવ ઇવેલ્યુએશન, સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન. જેનું ગુજરાતી શું થશે? સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન. સ્કોપનું પૂરું નામ જણાવો. સ્કોપ જે અંગ્રેજી સ્પીકિંગનો કોર્સ છે. બી એમાં જવાબ આવશે. સોસાયટી ફોર ક્રિએશન ઓફ ઓપોર્ચ્યુનિટી થ્રુ પ્રોફિશિયન્સી ઇન ઇંગ્લિશ. ગુણોત્સવની શરૂઆત કયા વર્ષથી થઈ છે? ગુણોત્સવની શરૂઆત મિત્રો આવે 19માની અંદર એ 2009થી અને ગુણોત્સવ 2.0 આવે તો 2019, બરાબર. ગુણોત્સવ 2.0 પૂછાય તો 2019થી લખવાનું. સરકારી અનુદાનિત માધ્યમિક શાળાના સંદર્ભે શિસ્ત અધિકારી એટલે કોણ? તો 20માની અંદર આવશે એ આચાર્ય. NMMS પરીક્ષામાં શિષ્યવૃત્તિ મેળવવા માટેની પરીક્ષાના માપદંડ કયા રહ્યા છે? તો 21ની અંદર મિત્રો જવાબ આવશે. 21માની અંદર છે ડી, મેટ અને સેટના સંયુક્ત 40%. CCCનું વર્તમાન સમયમાં નામકરણ કરવામાં આવ્યું છે કમાન્ડ એન્ડ કંટ્રોલ, જેનું નામ શું કરવામાં આવ્યું છે? વિદ્યા સમીક્ષા કેન્દ્ર. આપણે PMએ નામ આપ્યું છે, વિદ્યા સમીક્ષા કેન્દ્ર, જેને પહેલાં CCC કહેવાતું હતું. હાલમાં ગુજરાત મહાત્મા મંદિર ખાતે રાષ્ટ્રીય કક્ષાની શિક્ષણની કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું નામ શું છે? 23માની અંદર મિત્રો ગ્રેસ મળવાપાત્ર છે, કારણ કે એમાં અહીંયા વિકલ્પ આપેલો નથી. વર્તમાન સમયમાં SSA એટલે અત્યારે SSA એટલે સમગ્ર શિક્ષા અભિયાન, પહેલાં સર્વ શિક્ષા હતું. નિષ્ઠા આપણે બધાએ તાલીમ લીધેલી છે, તો એનું ફૂલ ફોર્મ આપણે લખવાનું છે. નિષ્ઠા, નેશનલ ઇનિશિયેટિવ ફોર સ્કૂલ હેડ્સ એન્ડ ટીચર્સ હોલિસ્ટિક એડવાન્સમેન્ટ. જો આ પ્રકારનો ડાયસ કોડ છે, એમાં જિલ્લાનો આંક કયો દર્શાવે છે એ આપણે જોવાનું છે. 26માની અંદર 26મા પ્રશ્નમાં જિલ્લાનો કોડ આવશે 12, બરાબર છે. NEP એટલે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 મુજબ શિક્ષણનું નવું માળખું કેટલું છે? 5+3+3+4. 27ની અંદર આવશે ડી, બરાબર. GCRTના માર્ગદર્શન નીચે જિલ્લા કક્ષાએ કાર્યરત તાબાની સંસ્થા કઈ છે? તો 28માની અંદર મિત્રો જવાબ આવશે ડી, ડાયટ. NEP 2020ની નીચે શિક્ષકોને તાલીમ આપતી સંસ્થા કઈ છે? તો 29ની અંદર આવશે બી. તાલીમ એટલે નિષ્ઠા સંસ્થા નહીં, સોરી. 30 NEP 2020 મુજબ સ્ટેટ એચિવમેન્ટ સર્વેનું માર્ગદર્શન તથા નેશનલ એચિવમેન્ટ સર્વેનું સંચાલન કોણ કરે છે? તો પરખ કરે છે. એમાં આવશે સી, પરફોર્મન્સ એનાલિસિસ રિવ્યૂ, એવું કંઈક આનું થાય છે. એ આપણે એનો કરીશું, બરાબર. એનું ફૂલ ફોર્મ આપણે જાણીને કહી દઈશું તમને. સમગ્ર શિક્ષાના ઉદ્દેશો નીચે પૈકી કયા છે? તો 31માની અંદર મિત્રો જવાબ આવશે બી. ઉપરોક્ત તમામ એના ઉદ્દેશો છે કે ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવું, અધ્યયન નિષ્પત્તિઓ સાથે સમાન શિક્ષણ, સમાવેશી શિક્ષણ આપવું, વ્યાવસાયિક શિક્ષણને પ્રોત્સાહન આપવું અને નિઃશુલ્ક ફરજિયાત શિક્ષણ પણ આપવું. RT 1 મુજબ શિક્ષકોની તાલીમ નક્કી કરતી સંસ્થા કઈ છે? RTEની વાત છે, તો એમાં આવશે મિત્રો બી, NCT, નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન. SCPCR એનું ફૂલ ફોર્મ શું થશે? તો 33માની અંદર મિત્રો જવાબ આવશે ડી, સ્ટેટ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ, બરાબર. 33માની અંદર શું આવશે? ડી, સ્ટેટ કાઉન્સિલની આવે, સ્ટેટ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ. NMMS પરીક્ષા વિદેશ અભ્યાસ માટે કેટલી રકમ વાર્ષિક શિષ્યવૃત્તિ તરીકે આપવામાં આવે છે? તો એમાં મિત્રો જવાબ આવશે 34ની અંદર ડી, 1.3.
કારણ કે વિદેશ અભ્યાસ માટે NMMS છે નહીં. શિક્ષણ વિભાગ હસ્તકની મોડેલ સ્કૂલમાં કેટલા ધોરણો કાર્યરત છે? તો 35ની અંદર આવશે મિત્રો. 6 થી 12 ધોરણનું શિક્ષણ હોય છે અને તેમાં વિદ્યાર્થીનીઓને રહેવાની અને જમવાની સગવડ હોય છે. ધોરણ 6 થી 12ની વિદ્યાર્થીનીઓ. પહેલાં 9 થી 12 હતું, હવે ધોરણ 6 થી 12માં પણ હોસ્ટેલમાં પ્રવેશ આપવામાં આવે છે. 36 શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક બાબતે ગુજરાત રાજ્યમાં કેટલા ઝોન બનાવવામાં આવે છે? 36માની અંદર મિત્રો જવાબ આવશે ડી, 4 ઝોન. G3Q એટલે શું? ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 37માની અંદર આપણે બધા ઓનલાઈન આપી હશે. આમાંથી કેટલા આપી હશે? SOE એટલે શું? તો SOE બહુ ચર્ચના આ શબ્દો છે. SOE મોટાભાગના એવી રીતે બોલે, સ્કૂલ ઓફ એક્સલન્સ. પ્રાથમિક શાળાઓમાં પણ છે, કલરિંગ કરેલો હોય સરસ. સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના કર્મચારીઓ સંદર્ભે ખાતાના વડા એટલે બી, નિયામક શ્રી શાળાઓની કચેરી. HMAT અથવા HMATનું પૂરું નામ શું છે? હેડ ટીચર એપ્ટિટ્યૂડ ટેસ્ટ. હેડ ટીચર એપ્ટિટ્યૂડ ટેસ્ટ એવો આવશે. અરે હેડ માસ્ટર એ તો સ્ટાર્ટનો આવશે. હેડ ટીચર એપ્ટિટ્યૂડ ટેસ્ટ અહીંયા આવશે હેડ માસ્ટર એપ્ટિટ્યૂડ ટેસ્ટ. પ્રકર્તા શોધ કસોટીનું આયોજન કોણ કરે છે? 41માની અંદર મિત્રો આવશે ડી, ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ કરે છે. એ ખાસ ધ્યાન રાખજો મિત્રો. GCRTના મુખપત્ર શું છે? એટલે એનું જે પુસ્તક બહાર પાડે છે એ 42મો. સી, જીવન શિક્ષણ જે આપણી બધાની શાળામાં આવે છે. મેગેઝિન આવે છે સામયિક. PTCનું નવું નામ શું રાખવામાં આવ્યું છે? DELED. એટલે એમાં આવશે 43માની અંદર જવાબ આવશે બી, ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન. DELED, ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન. વિદ્યાદીપ યોજના કયા વર્ષથી શરૂ કરવામાં આવેલ છે? 44માની અંદર મિત્રો જવાબ આવશે બી, 2012. આકસ્મિક મૃત્યુ થાય તો 50,000 રૂપિયા સહાય મળે છે. અકસ્માતમાં મૃત્યુ થાય યા વિદ્યાર્થીને કોઈ ગંભીર ઈજા થાય અને મૃત્યુ થાય તો. 45મો પ્રશ્ન, નીચેનામાંથી કઈ પ્રયુક્તિ શાળા નિરીક્ષણની નથી? 45ની અંદર આવશે મિત્રો ડી, આધાર પ્રયુક્તિ. GCRTના લોગોમાં લેવામાં આવેલ ધ્યેય વાક્ય કયું છે? 46માની અંદર આવશે બી, તેજસ વિના વધીતમસ્તુ. એટલે લોગા પણ પૂછાય છે. GCRT દ્વારા વર્તમાન સમયમાં પ્રકાશિત થતું સામયિક સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન દ્વારા કયા નામે પ્રકાશિત થતું હતું? 47માની અંદર આવશે સી, શાળાપત્ર. 48મો પ્રશ્ન, ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? 48માની અંદર મિત્રો જવાબ આવશે ડી, 21મી ઓક્ટોબર 1969. RT અધિનિયમ 2009ની કઈ કલમ હેઠળ રાજ્ય સરકારને નિયમો ઘડવાની સત્તા પ્રાપ્ત થયેલી છે? 49માં આવશે એ, કલમ 38/1. RT અધિનિયમ 2009ની કલમ 14/2 એટલે શું? 50ની અંદર મિત્રો અહીંયા આવશે સી, પ્રવેશની ના પાડી શકાય નહીં. 51 મુખ્ય શિક્ષક 6 થી 14 વર્ષના કોઈપણ બાળકને શાળા છોડવાનું પ્રમાણપત્ર આપવામાં વિલંબ કરે છે, તેમના પર RT 2009ની કઈ કલમ હેઠળ શિસ્ત વિષયક પગલાં લઈ શકાય? તો 51માની અંદર મિત્રો જવાબ આવશે બી, કલમ 5/3 પગલાં લઈ શકાય. જી શાળાનું પૂરું નામ શું છે? એમાં મિત્રો 52ની અંદર આવશે બી, ગુજરાત સ્ટુડન્ટ્સ હોલિસ્ટિક એડેપ્ટિવ લર્નિંગ એપ. 22/6/2022ના શિક્ષણ વિભાગના પરિપત્ર મુજબ માધ્યમિક શાળામાં પ્રવાસી શિક્ષકને દૈનિક મહત્તમ કેટલું માનદ વેતન આપવાની જાહેરાત કરવામાં આવી છે? 53ની અંદર આવશે 875. HMAT પરીક્ષા કોના દ્વારા લેવામાં આવે છે? હેડમાસ્ટર એપ્ટિટ્યૂડ ટેસ્ટ રાજ્ય પરીક્ષા બોર્ડ SEB દ્વારા. જિલ્લા કક્ષાએ 4 કેટેગરી પૈકી બીજી કેટેગરી અંતર્ગત શિક્ષક પારિતોષિક માટે કોની પસંદગી કરવામાં આવે છે? તો 55માની અંદર મિત્રો જવાબ આવશે ડી, માધ્યમિક શિક્ષક. રાજ્યકક્ષાના શિક્ષક પારિતોષિક માટે કોણ પાત્ર ગણાવશે નહીં? તો 56ની અંદર મિત્રો જવાબ આવશે ડી, ઉપરોક્ત તમામ.
15 વર્ષથી ઓછો અનુભવ હોય તો પણ એમને મળવાપાત્ર નથી. પછી પારિતોષિક મળી ચૂક્યા હોય. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી રાષ્ટ્રીય ઇન્ડિયન મિલિટરી કોલેજ RIMC એનું ફૂલ ફોર્મ એવું થાય. કેટલા ગુણની લેખિત પરીક્ષા લેવામાં આવે છે? 57માંની અંદર મિત્રો જવાબ આવશે B 400 ગુણ. કઈ થીમ હેઠળ વિશ્વ યોગ દિવસ 2022ની ઉજવણી કરવામાં આવી હતી? 58માંની અંદર આવશે B માનવતા માટે યોગ, માનવતા માટે યોગા. ગુણોત્સવ 2.0માં સંસાધનો અને તેનો ઉપયોગ મુખ્ય ક્ષેત્રને કેટલા ભારાંક આપવામાં આવ્યા છે? તો એમાં મિત્રો જવાબ આવશે 60ની અંદર D 10%. નિપુણ એટલે નેશનલ ઇનિશિયેટિવ ફોર અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ ન્યુમરેસી, તો એની અંદર મિશનની રાજ્ય કક્ષાની કમિટીમાં મિશન ડાયરેક્ટર તરીકે હોદ્દાની રૂએ કોની નિમણૂક કરવામાં આવે છે? તો 60માંની અંદર મિત્રો જવાબ આવશે D સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર SDP. સમગ્ર શિક્ષા. પ્રાથમિક અને પ્રૌઢ શિક્ષણ નિયામક શ્રેણી કચેરીનું વિભાજન થતાં પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી ક્યારથી અસ્તિત્વમાં આવી છે? 61ની અંદર આવશે C 1/12/1986. શાળા તત્પરતા અંતર્ગત વિદ્યા પ્રવેશ મોડ્યુલમાં કેટલા અઠવાડિયાની પ્રવૃત્તિઓ સૂચવવામાં આવી છે? તો એમાં આવશે 10 અઠવાડિયાની. 62ની અંદર મિત્રો આવશે 62માં આપણો જવાબ આવશે 12 અઠવાડિયા. 10 અઠવાડિયા ને 12 અઠવાડિયા. 63મો પ્રશ્ન છે, વિદ્યા પ્રવેશ કાર્યક્રમની એક દિવસની કુલ 220 મિનિટની પ્રવૃત્તિમાંથી સર્કલ ટાઈમ પ્રવૃત્તિ માટે કેટલી મિનિટ ફાળવવામાં આવે છે? 63ની અંદર આવશે D 15 મિનિટ. NEP 2020 અનુસાર 8 વર્ષ સુધીના બાળકો માટે કઈ સંસ્થા NCPFECC તૈયાર કરનાર છે? 64ની અંદર આવશે C NCERT. રાજ્ય કક્ષાએ પાયાની સાક્ષરતાના સંદર્ભમાં કયા ધોરણમાં બેઝલાઇન એસેસમેન્ટ હાથ ધરવામાં આવે છે? તો 65માંની અંદર મિત્રો જવાબ આવશે A 1 થી 4. SMCમાં મહિલા પ્રોમિનેન્ટ સભ્ય તરીકે કોની પસંદગી કરવામાં આવે છે? 66માંની અંદર આવશે C. 66માંની અંદર મિત્રો જવાબ આવશે C ગ્રામ પંચાયતના મહિલા સભ્ય. ગ્રામ પંચાયતના મહિલા સભ્ય અહીંયા આપ્યું છે આન્સર કી પ્રમાણે, ફાઇનલ આન્સર કી જે છે એના પ્રમાણે એવું આપ્યો છે આન્સર, બરાબર છે. આમ તો ખરેખર આ જ આવે, SMCના મોડ્યુલમાં આ જ આપેલું છે, શાળામાં ભણતા વાલીના બાળક જ હોવા જોઈએ. ચાલુ વર્ષે કોઈ શાળા 250 વિદ્યાર્થી સંખ્યા ધરાવે છે તો તેવી શાળાઓને બાળમેળાની કેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે? તો બાળમેળા મિત્રો ગ્રાન્ટની વાત આવે 67. પ્રાઇમરીને લગતો પ્રશ્ન છે તો 1200 રૂપિયા દરેક શાળાને ફાળવવામાં આવેલા છે. ચાલુ વર્ષે કરવામાં આવેલ UDAS ડેટા એન્ટ્રી માટેની વેબસાઇટ કઈ છે? 68માંની અંદર મિત્રો જવાબ આવશે A http://udas+.gov.in. અત્યારે અપર આઈડી ચાલે છે એટલે એ પણ પૂછી શકાય. NEP 2020ના કયા વિભાગમાં સમાન અને સમાવેશક શિક્ષણ સર્વોપલબ્ધ શિક્ષણનો સમાવેશ કરવામાં આવે છે? 69ની અંદર આવશે A વિભાગ A શાળા શિક્ષણ. 70 NMS પરીક્ષામાં પાસની મેરિટમાં આવનાર વિદ્યાર્થીની શિષ્યવૃત્તિ માટેની દરખાસ્ત કયા પોર્ટલ પર કરવામાં આવે છે? 70ની અંદર મિત્રો આવશે C નેશનલ સ્કૂલ સ્કોલરશિપ પોર્ટલ. RT અધિનિયમ નિયમ 2012 મુજબ રાજ્ય સલાહકાર પરિષદના સંદર્ભમાં નીચેનામાંથી કયું સાચું નથી? 71ની અંદર મિત્રો જવાબ આવશે B પરિષદના સભ્ય હોદ્દો ધારણ કરે તારીખથી 3 વર્ષની મુદત માટે હોદ્દો ધરાવશે. 72 નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી શિક્ષક અને વિદ્યાર્થીઓની પ્રાથમિક સારવાર અંગેની તાલીમ માટે કઈ એપ્લિકેશન શરૂ કરવામાં આવી? 72ની અંદર આવશે A ફાસ્ટ. 73મો પ્રશ્ન, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ પ્રૌઢ શિક્ષણ માટે નીચેનામાંથી કયા પ્રકારના કાર્યક્રમો સૂચવવામાં આવ્યા છે? 73ની અંદર આવશે D ઉપરોક્ત તમામ. મૂળભૂત સાક્ષરતા અને સંખ્યાગાન, મહત્વપૂર્ણ જીવન કુશળતા, સતત શિક્ષણ. TET પરીક્ષાનું આયોજન કઈ સંસ્થા કરે છે? એટલે ટેટનું આયોજન. તો એમાં મિત્રો આવશે 74ની અંદર C રાજ્ય પરીક્ષા બોર્ડ, ટેટ, ટાટ, બરાબર, હાયર સેકન્ડરી ટાટ, ખાતાકીય પરીક્ષા, આ તમામ રાજ્ય પરીક્ષા બોર્ડ, HTAT.
એચ માર્ક બધા જ એ રાજ્ય પરીક્ષા બોર્ડ લે છે. બાયસેગમાં LS એટલે શું? 75. ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ એપ્લિકેશન્સ એન્ડ જીઓ ઇન્ફોર્મેટિક્સ એનું ફૂલ ફોર્મ થાય છે. તો એમાં આવશે 75ની અંદર તો જવાબ સી. જો ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પેસ કોરોના કાળ દરમિયાન વર્ષ 2021માં શાળાઓ બંધ હતી ત્યારે મધ્યાહન ભોજન યોજના અંતર્ગત ધોરણ 6 થી 8ના બાળકોને દૈનિક કેટલા રૂપિયા ફૂડ સિક્યોરિટી એલાઉન્સ FSA ચૂકવવામાં આવ્યું હતું? તો 76ની અંદર આ પ્રકારનો એક ઠરાવ થયો હતો મિત્રો. એ સમયગાળા દરમિયાન 76ની અંદર આવશે 7 રૂપિયા અને 45 પૈસા દરેક બાળકને ચૂકવવામાં આવ્યા હતા. SOE સર્ટિફિકેટ ક્રાઇટેરિયા જાન્યુઆરી 2022 મુજબ ડિસ્ટિંક્શન સર્ટિફિકેટ મેળવવાના માપદંડો પૈકી કયું સાચું છે? તો 77ની અંદર આવશે ડી. શાળાઓએ GSQCને ગ્રીન સ્ટાર 2 ગ્રીન સ્ટાર મેળવેલા હોવા જોઈએ. જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓની બદલી કોના દ્વારા થાય છે? તો 78માં આવશે મિત્રો એમાં ડી શિક્ષણ વિભાગ. ગુણોત્સવ 2.0 અંતર્ગત GSQC મુજબ શાળાના બાળકો પુસ્તકાલયમાંથી દર વર્ષ દરમિયાન 5 કે તેથી વધુ પુસ્તકો વાંચે છે તેને કેટલા ગુણ મળવા પાત્ર થશે? 79ની અંદર આવશે એ 5 ગુણ. બાયસેગ દ્વારા ચલાવવામાં આવતી ચેનલો પૈકી 16 ચેનલ કયા બેનર હેઠળ પ્રસારિત કરવામાં આવે છે? તો 80માની અંદર આવશે ડી વંદે ગુજરાત. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાષ્ટ્રીય બાલિકા દિવસ પર કયા નામે રંગોળી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું? 81ની અંદર આવશે બી ઉમંગ રંગોળી ઉત્સવ. ઇન્સ્પાયર એવોર્ડ અંતર્ગત પસંદગી પામેલી કૃતિને કેટલી રાશિ પુરસ્કાર આપવામાં આવે છે? 82ની અંદર આવશે સી 10,000 રૂપિયા આપવામાં આવે છે, એ પણ બાળકના ખાતામાં. વિદ્યા સમીક્ષા કેન્દ્રને એપ્રિલ 2022માં કયો એવોર્ડ મળ્યો? 83ની અંદર પ્રધાનમંત્રી પુરસ્કાર મળ્યો. KGBV કન્યાઓની સાફલ્ય ગાથા ગુજરાત પ્રાથમિક શિક્ષણ પરિષદ દ્વારા કયા નામે પ્રકાશિત કરવામાં આવી છે? 84માં આવશે બી ઉડાન. વિદ્યાંજલિ પ્રોગ્રામ સંબંધિત છે શેની સાથે સંબંધિત છે? 85 એ સ્કૂલ વોલેન્ટરી પ્રોગ્રામ. સમગ્ર શિક્ષા દ્વારા ચાલતો સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ શું છે? 86 એમાં એ આવશે શાળા બહારના બાળકોને મેઇન સ્ટ્રીમ કર્યા પહેલાંની આખરી તપાસ. માધ્યમિક શાળામાં શિક્ષક બનવા માટે લઘુત્તમ લાયકાત વ્યવસાયિક લાયકાત કેટલી હોવી જોઈએ? B.Ed કરેલું હોવું જોઈએ તેને સમકક્ષ. વર્તમાન સમયમાં પ્રજ્ઞા અભિગમ કયા ધોરણમાં ચાલે છે? પહેલાં 1 થી 5 હતું, હવે 1 થી 2 થઈ ગયું, પહેલું ધોરણ ને બીજું. સરકારી માધ્યમિક શાળાના શિક્ષકોના પગાર બિલ કઈ કચેરીમાં જાય છે? 89 તો આ જિલ્લા તિજોરી કચેરી આવે છે, ટ્રેઝરી ઓફિસમાં જાય છે. એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલમાં કયા ધોરણ સુધી શિક્ષણ વિના મૂલ્ય આપવામાં આવે છે? 90ની અંદર સી ધોરણ 12 સુધીનું. ગ્રાન્ટીન એડ સંસ્થામાં કર્મચારીને નીચે મુજબની રજાઓ મળવા પાત્ર થશે? 91 ડી ઉપરોક્તમાં મળશે. પ્રાસંગિક રજા, અસાધારણ રજા, રૂપાંતરિત જે પૂરા પગારમાં સમાવેશ થયો એમને મળશે. GIT ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ભવન ક્યાં આવેલું છે? 92ની અંદર મિત્રો જવાબ આવશે બી અમદાવાદમાં આવેલું છે. પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા આપવા માટે શું સાચું છે? તો મિત્રો એમાં 93માં જવાબ આવશે સી. ધોરણ 5માં 50% ગુણ કે સમકક્ષ મેળવ્યા હોય એમ આપી શકે. પ્રાથમિક શિષ્યવૃત્તિની પરીક્ષા કેટલા માધ્યમમાં લેવામાં આવે છે? 94માં આવશે સી માત્ર ગુજરાતી માધ્યમમાં. 95 માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપવા અભ્યાસક્રમ કયો હોય છે? 95ની અંદર આવશે સી ધોરણ 6 થી 8 સુધીનો. માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ કસોટીના કુલ ગુણ કેટલા હોય છે? 96માં આવશે મિત્રો એ 200 ગુણ હોય છે. 97 આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે તાજેતરમાં આપણા દેશની સિદ્ધિઓ તેમજ વૈશ્વિક કક્ષાએ પ્રચલિત પૌરાણિક વારસો અને સાંસ્કૃતિક મૂલ્યોનો પરિચય કરાવતી ક્વિઝનું નામ શું હતું? 97ની અંદર જિજ્ઞાસા ધ હેરિટેજ ક્વિઝ. અમુક ચોક્કસ દુકાનેથી ગણવેશ, નાસ્તો, પુસ્તકો ખરીદવા દબાણ કરી પરત પાડતી શાળાને બીજી વખતની અનિયમિતતા બદલ પ્રસંગ દીઠ કેટલો દંડ કરવાની જોગવાઈ છે? 98ની અંદર આવશે બી 25,000 રૂપિયા. 21 જૂન 2022 દિને આંતરરાષ્ટ્રીય યોગ દિન સંદર્ભે જિલ્લા કક્ષાની સમિતિના અધ્યક્ષ કોણ હતા? 99માં આવશે મિત્રો ડી જિલ્લા કલેક્ટર શ્રી. ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે આયોજિત પ્રથમ પ્રશ્ન બેંક આધારિત મૂલ્યાંકનના કયા માસના એકમો અભ્યાસક્રમ તરીકે હતા? 100 ડી જૂન અને જુલાઈ. તો આશા રાખું છું મિત્રો કે તમને આ વિડીયો ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી, શેર કરી, તમારા મિત્રોને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને કોઈ પ્રશ્નમાં ક્ષતિ હોય અને
શરત ચૂકથી જો સોલ્યુશનમાં ભૂલ હોય તો આપ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આપણે ચોક્કસથી એના સાચા જવાબ સુધી પહોંચવાનો પ્રયત્ન કરીશું. ફરી મળીશું નવા વિડીયોમાં નવા પેપરના સોલ્યુશન સાથે. ત્યાં સુધી આવજો મિત્રો.